નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. ફરી પાછા આપણે આગળ સ્વાધ્યાયના દાખલાઓમાં આગળ જોઈએ તો સ્વાધ્યાયમાં દાખલા નંબર આગળ છે 13, પણ એ 13 નંબરનો દાખલો આપણે હોમવર્કમાં જાતે કરવાનો છે. ત્યાર પછી દાખલા નંબર 14 છે. તો 14મા દાખલામાં આપણને શું કહે છે કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે. તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. આયનીકરણ એન્થાલ્પી એટલે તમને કાઉન્સમાં કહે છે કે n બરાબર પહેલી કક્ષામાંથી n બરાબર 1માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા. રકમ ખાસ સમજો. શું કહે છે? ઇલેક્ટ્રોન n બરાબર 5 હાઇડ્રોજન પરમાણુની વાત કરે છે. એ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે. ક્યાં છે? 5મી કક્ષામાં. બરાબર. ત્યાંથી એનું આયનીકરણ કરવાનું છે. આયનીકરણ કરવાનો મતલબ શું? આયનીકરણ કરવું, આયન બનાવો. પણ કેવી રીતે? તો એ 5મી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સાવ બહાર જ કાઢી નાખવાનો, અનંતમી કક્ષામાં મોકલી દેવાનો. 5મી કક્ષામાંથી ક્યાં મોકલી દેવાનો? અનંતમી કક્ષામાં. કેન્દ્રની અસરથી મુક્ત કરી દેવાનો એને. અનંતમી કક્ષામાં તમે મોકલી દો એટલે તમે આયનીકરણ કર્યું કહેવાય. બરાબર. તો એના માટે જે ઉર્જા જોઈશે એ ઉર્જા ગોતવાની છે અને એની સરખામણી કોની સાથે કરવાની છે આપણે? તો એની સરખામણી કરવાની છે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ એની સાથે સરખામણી બેયની કરવાની છે. એટલે આપણે શું કરશું? 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ એ ગણી લઈએ. પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ એ ગણી લઈને બેયને સરખાવવાની છે. બીજું કાંઈ કરવાનું છે નહીં. ઓકે. તો ચાલો સૌપ્રથમ આપણે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જો દૂર કરીએ તો એ દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈએ એની ગણતરી કરીએ. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા અનંતમી કક્ષામાં મોકલવો છે. તો શરૂઆતની કક્ષા કઈ થઈ? 5મી કક્ષા. અને અંતિમ કક્ષા કઈ થઈ? આ અનંતમી, ઇન્ફાઇનાઇટ કક્ષા. 5મી કક્ષાથી લઈને મારે અનંતમી કક્ષા સુધી ઇલેક્ટ્રોનને મોકલવો છે. તો ઉર્જાનું સૂત્ર શું? ઉર્જાનો તફાવતનું સૂત્ર તો આપણને ખબર જ છે. ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². બરાબર. RH ઇન્ટુ 1/ni માઇનસ 1/nf બરાબર. બેનો સ્ક્વેર છે. RH રેડિબર્ગનો અચળાંક કિંમત કેટલી? 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ બ્રેકેટ 1/ni એટલે આ 5 છે 5નો વર્ગ માઇનસ 1/nf². nf એટલે ઇન્ફાઇનાઇટ છે તો ઇન્ફાઇનાઇટનો વર્ગ બરાબર. આ 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/25 માઇનસ આ 0 થશે કારણ કે 1/, ઇન્ફાઇનાઇટ એટલે શું થાય? 0. નાના હોય ત્યારે ગણિતમાં ભણી ગયા હોઈએ. 1/0 એટલે આ અનંત અને 1/અનંત એટલે 0. તો 1/, ઇન્ફાઇનાઇટ એટલે 0 થાય કિંમત બરાબર. તો 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/5નો વર્ગ એટલે 25 માઇનસ આ 0. 1/25 એટલે 0.04 થાય. તો 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 0.04. બેનો ગુણાકાર કરો. 2.18 ગુણ્યા 0.04 એટલે કેટલો આવશે જવાબ? તો કે 0.0872 ગુણ્યા 10⁻18 જૂલ. આ પણ જવાબ ચાલે. આ ડેલ્ટા E તમને ઉર્જા મળી ગઈ 10⁻18 જૂલ. 0.0872 ગુણ્યા 10⁻18 જૂલ. અથવા એને તમે હજી વધારે પોઈન્ટમાં લખો, પોઈન્ટ ખસેડીને લખો તો 8.72. 2 પોઈન્ટ આ બાજુ જાવ એટલે 2 ઘાત ઘટશે. 8.72 ગુણ્યા 10⁻20 જૂલ થશે બરાબર. એને IE5 વડે દર્શાવે એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી. 5મી આ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ ને એટલે આ 5 શેના દર્શાવે છે? 5મી કક્ષામાંથી. એટલે 5મી આયનીકરણ એન્થાલ્પી છે. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે IE5. એટલે આપણને ઉર્જા કેટલી મળી? 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે ઉર્જાને કેટલી ઉર્જાની જરૂર પડશે? તો કે 0.0872 ગુણ્યા 10⁻18 જૂલ. હવે જો હું પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરું તો બરાબર. જો n બરાબર 1 ધરાવતા ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈશે? તો n બરાબર 1 એટલે પહેલી શરૂઆતની કક્ષા પહેલી જ છે, ઇનિશિયલ કક્ષા પહેલી. અને આયનીકરણ કરવું છે એટલે અનંતની કક્ષામાં જ મોકલવાનું છે ને. તો ફાઇનલ કક્ષા કઈ થાય? NF એટલે એ ઇન્ફાઇનાઇટ અનંતમી કક્ષા જ છે. તો સૂત્ર મૂકો ફરી પાછું એ જ સૂત્ર. ડેલ્ટા E બરાબર માઇનસ RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². RH રીડબર્ગનો અચળાંક 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ બ્રેકેટ 1/ni². ni એટલે 1 છે. 1/1 વર્ગ માઇનસ 1/nf². nf એટલે
ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટનો વર્ગ તો 1/, ઇન્ફાઇનાઇટ એટલે આપણે 0 કીધું હમણાં, તો 2.18 × 10 - 18 એમ 1/1 વર્ગ એટલે 1 જ થાય, 1/1 1 જ થાય, માઇનસ આ 1/, ઇન્ફાઇનાઇટ એટલે 1 - 0 એટલે 1 જ કહેવાય, અને 1 ગુણ્યા આ 2.18 એટલે 2.18 જ આવવાનું છે. તો ડેલ્ટા E બરાબર કેટલો આવશે? 2.18 × 10 - 18 જૂલ. હવે જુઓ, આ તમને પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા મળી, અને આ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા મળી. બેન સરખાવો, આ બે સરખાવો, આ 0.0872 અને આ 2.18 ગુણ્યા 10 ને 18 તો કોમન જ છે બેમાં, એ આપણે નથી જોવું, પણ આ મૂલ્ય 0.0872 છે ને આ 2.18 છે, તો કયું મૂલ્ય મોટું કહેવાય? તો આ મૂલ્ય મોટું કહેવાય. બરાબર, એનો મતલબ શું થયો કે ભાઈ પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, અને 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. આમ n બરાબર 5માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે જરૂરી ઉર્જા છે એ n બરાબર 1માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા કરતાં કેવી છે? ઓછી છે. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. બરાબર, એથી આગળ હજી એમ તમને પૂછે કેટલા ગણી વધારે છે, એમ પૂછે. બરાબર, કેટલા ગણી વધારે ઉર્જાની જરૂર પડશે એવું પણ પૂછે. તો હું શું કરીશ કે પહેલી કક્ષામાંથી જે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા છે એના ભાગ્યા આ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા છે, બેનો ભાગાકાર કરી નાખું. IE1/IE5 પ્રથમ કક્ષાની આયનીકરણ ઉર્જા અને 5મી કક્ષાની આયનીકરણ ઉર્જા, બેનો ભાગાકાર કરો. 2.18 × 10 - 18 છેદમાં 0.0872 × 10 - 18, તો આ બે કેન્સલ થાય, 10 - 18 10 - 18 કેન્સલ. 2.18 ભાગ્યા 0.0872 કરશો એટલે કેટલો આવશે? એ 25 આવશે. IE1 છેદમાં IE5 કેટલો આવશે? 25. હવે આ IE5 છે ને સામે બાજુ જવા દઉં, તો IE1 બરાબર 25 IE5. એનો મતલબ શું થયો કે 25 ગણી વધારે ઉર્જા જોઈએ છે. શેમાં? પહેલી કક્ષામાં. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા જોઈ એની કરતાં પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા 25 ગણી વધારે જોઈ, અથવા ઊંધું પણ કહી શકો તમે કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા છે, બરાબર, એ પહેલી કક્ષા કરતાં 25 ગણી ઓછી છે, એમ પણ કહી શકો તમે. બરાબર, તો આખો એ દાખલા નંબર 14 થયો. ત્યાર પછી છે દાખલા નંબર 15. દાખલા નંબર 15માં આપણને શું કહે છે કે n બરાબર 6માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? n બરાબર કઈ છે? છઠ્ઠી કક્ષા. છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જો ધરા અવસ્થા એટલે મૂળ અવસ્થા પહેલી કક્ષા એ ઉપરથી નીચે ઇલેક્ટ્રોન આવે, બરાબર, તો ત્યારે ઉત્સર્જિત રેખાઓની સંખ્યા કેટલી છે? જે વર્ણપટ રચાય છે, વર્ણપટ રેખાઓ રચાય છે, એની મહત્તમ સંખ્યા કેટલી હશે? મેક્સિમમ કેટલી હશે? બરાબર, રેખાઓની સંખ્યા ગણવાની છે. આપણે કાં ધોરણ 10માં તમે સમાંતર શ્રેણીઓમાં ભણી ગયા છો, સૂત્ર સરવાળાનું સૂત્ર ભણી ગયા છો, બરાબર, સંખ્યા ગણવાનું સૂત્ર ભણી ગયા છો, બરાબર. સંખ્યાનું સૂત્ર શું છે? રેખાઓની સંખ્યા ગણવાનું સૂત્ર તો કે n × n - 1/2, n × n - 1/2. n એટલે છઠ્ઠી કક્ષા છે, બરાબર, તો આ 6 × 6 - 1 છેદમાં 2, 6 - 1 એટલે 5 આવે, બરાબર, છેદમાં 2, 6 × 5 = 30, 30 ભાગ્યા 2 એટલે કેટલું આવશે? 15. કુલ રેખાની સંખ્યા કેટલી આવશે? 15 રેખાઓ. બરાબર, સૂત્ર દ્વારા તો સમજી લીધું, પણ મારે થિયરિકલી સમજવું હોય, આપણે જે વર્ણપટ ભણી ગયા એના પરથી સમજવું હોય તો કેમ સમજાય? તો જુઓ, છઠ્ઠી કક્ષા છે, છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે. હવે એ છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે તો સીધો પહેલી કક્ષામાં આવે એવું ન બને, બરાબર. તો શું હશે? ધારો કે એમ કહું કે ઇલેક્ટ્રોન પહેલાં છઠ્ઠી કક્ષામાંથી 5મી કક્ષામાં આવે, આવું બની શકે, બરાબર. અથવા એમ કહું કે ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં પણ આવે. જો પેલા ઇલેક્ટ્રોન છઠ્ઠીમાંથી 5મી કક્ષામાં પણ આવી શકે, ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં પણ આવી શકે, એ ઇલેક્ટ્રોન છે છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં પણ આવી શકે, બરાબર. અને ઇલેક્ટ્રોન એ છે એ છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં પણ આવી શકે, બરાબર. અને એ જ ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં પણ આવી શકે.
એનું આવી શકે, બરાબર. પાંચમી કક્ષામાં આવી શકે, ચોથી કક્ષામાં આવી શકે, ત્રીજી કક્ષામાં આવી શકે, બીજી કક્ષામાં આવી શકે અને પહેલી કક્ષામાં આવી શકે. ઇલેક્ટ્રોન બધી જઈ શકે. હવે તો કે છઠ્ઠી કક્ષામાંથી પાંચમામાં આવ્યો તો પાંચમામાંથી હવે ક્યાંક નીચે પાછો આવે ને, તો પાંચમામાંથી ચોથામાં પણ આવી શકે. એ ઇલેક્ટ્રોન છે એ ધારો કે પાંચમી કક્ષામાંથી ઉપર નથી જવાનું, નીચે જ આવવાનું છે. તો આ પાંચમી કક્ષા છે એ પાંચમી કક્ષામાંથી ચોથી કક્ષામાં પણ આવી શકે, બરાબર. પાંચમી કક્ષામાંથી આ ત્રીજી કક્ષામાં પણ આવી શકે, પાંચમી કક્ષામાંથી એ બીજી કક્ષામાં પણ આવી શકે, અને પાંચમી કક્ષામાંથી એ જ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં પણ આવી શકે, બરાબર. એટલે પાંચમી કક્ષાની વાત પૂરી. હવે ચોથી કક્ષા આવે તો ઇલેક્ટ્રોન છે ચોથી કક્ષામાંથી, ધારો કે હું એમ કહું કે નીચે ત્રીજી કક્ષામાં આવે તો ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ધારો કે ત્રીજી કક્ષામાં આવે, એમ પણ થઈ શકે, બરાબર. ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આ બીજી કક્ષામાં પણ આવી શકે, અને ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં પણ આવી શકે, બરાબર. ચોથી કક્ષાની વાત પતી ગઈ. હવે ત્રીજી કક્ષા, તો ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચે જ લાવવાના છે, તો ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં પણ આવી શકે, બરાબર. અને ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં પણ આવી શકે. ત્રીજી કક્ષાની વાત પતી ગઈ. હવે કઈ કક્ષા બાકી રહી? તો કે બીજી કક્ષા. તો ઇલેક્ટ્રોન ધારો કે બીજી કક્ષામાં હોય તો બીજી કક્ષામાંથી એ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં પણ આવી શકે, બરાબર. તો આખો વર્ણપટ થઈ ગયો તૈયાર. જો આ લાયમન શ્રેણી, આ બામર શ્રેણી, આ પાશ્વન શ્રેણી, આ બ્રેકેટ શ્રેણી અને આ ફોન શ્રેણી થઈ ગઈ. હવે જો આ વર્ણપટ રેખાઓ બધી છે, ગણો સંખ્યા કુલ કેટલી રેખાઓ છે? 1 2 3 4 અને 5 રેખા, બરાબર. એટલે અહીંયા 5 રેખા, આમાં 1 2 3 અને 4 રેખા છે, અહીંયા 1 2 અને 3 રેખા છે, અહીંયા 1 અને 2 રેખા છે, અને અહીંયા 1 રેખા છે. બધાનો સરવાળો કરો. હવે 5 + 4 + 3 + 2 + 1, તો 5 અને 4 9, 9 10 11 12 13 14 અને 15 રેખા. કુલ કેટલી રેખા હશે? 15 રેખા. આવી રીતે એ 15 રેખાઓ થશે કુલ, બરાબર. ખાસ સમજી લેજો. છઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પાંચમામાં, છઠ્ઠામાંથી ચોથામાં, બરાબર. છઠ્ઠામાંથી ત્રીજામાં, છઠ્ઠામાંથી બીજામાં, છઠ્ઠામાંથી પહેલામાં, પછી પાંચમામાંથી ચોથામાં, પાંચમામાંથી ત્રીજામાં, પાંચમામાંથી બીજામાં અને પાંચમામાંથી પહેલામાં. પછી ચોથી કક્ષા, ચોથામાંથી ત્રીજામાં, ચોથામાંથી ત્રીજામાં, ચોથામાંથી બીજામાં અને ચોથામાંથી પહેલામાં. પછી ત્રીજી કક્ષા, ત્રીજામાંથી બીજામાં, ત્રીજામાંથી પહેલામાં, અને પછી બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં. કુલ 15 કક્ષાઓ, 15 રેખાઓ આવી રીતે થશે. 2 દાખલા છે, શાંતિથી જોઈ લ્યો, સમજી લ્યો અને સ્ક્રીનશોટ લઈ લ્યો.